સો નમસ્કાર, કેમ છો? ખાસ આપણા ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર આજે ખાસ લાઈવ બતાવી રહ્યા છે. અત્યારે ઘણું બધું કામ ચાલી રહ્યું છે અને ઓલમોસ્ટ તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આરસીસી રોડ સરસ મજાનો બની ગયો છે અને અત્યારે સમય છે ભોજનનો. તો અત્યારે આજે રોડનું કામ ચાલુ કર્યું છે 2 દિવસથી. સો અત્યારે તૈયાર થઈ રહ્યું છે અને જમવાનું આવી ચૂક્યું છે. રૂમો બધી તમને બતાવી દઈએ. બધા અમારા દિવ્યાંગ મિત્રો બધા અંદર તમે જોઈ રહ્યા છો. સરસ મજાની વ્યવસ્થાઓ અત્યારે ડીશો એમની તૈયાર થઈ રહી છે. સો આ છે આપણું ટેકો દિવ્યાંગ આશ્રમ અને મેનુ બતાવી દઈએ. કાકા અમારા દાળ વેચી રહ્યા છે, ભાત છે, કોબીજ બટાકાનું શાક છે, રોટી છે. સો આ બધી જ રૂમો અત્યારે પેક છે. કોઈ રૂમ અત્યારે ખાલી નથી, પણ જે બી આવે છે આપણે ક્યારેય કોઈને ના નથી પાડી રહ્યા. એની વ્યવસ્થા વૈકલ્પિક કરીએ છીએ. સો બધી જ રૂમો જોઈ રહ્યા છો તમે અને જેમને જેમ ભૂખ લાગી રહી છે બધા બહાર નીકળી રહ્યા છે. તમને પણ જો તમારી આસપાસ આવા કોઈ દિવ્યાંગ દેખાય તો ચોક્કસ એને લઈને આવી જાઓ. નીચે એડ્રેસ તમને દેખાઈ રહ્યું છે અને ગુજરાતનું એકમાત્ર દિવ્યાંગ આશ્રમ જે દિવ્યાંગ વૃદ્ધોને રાખે છે. આખા ગુજરાતમાં તમને દિવ્યાંગ વૃદ્ધાશ્રમ તમને ક્યાંય જોવા નહીં મળે, જે ફક્ત આપણા લવાલની અંદર છે અને ચાલે છે આપ બધાના સાથ સહકાર. સો બધી જ રૂમો ફૂલ છે અને બધી જ રૂમોની અંદર આપણે પ્રોપર વ્યવસ્થા કરી છે. દરેક રૂમની અંદર ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે. સો એમને બહાર ના જવું પડે. સો તમે જોઈ રહ્યા છો અહીંયા પણ એક રૂમ છે સરસ અને અહીંયા મોટા હોલ છે. અહીંયા બધી જ વ્યવસ્થા સરસ મજાની વ્યવસ્થા તૈયાર છે અને તમામ દિવ્યાંગો સરસ રીતે રહી શકે એવી વ્યવસ્થા છે. યસ, જય શ્રી રામ, જય શ્રી રામ. શું આ બાથરૂમ છે? દિવ્યાંગો માટે સ્પેશિયલ બાથરૂમ બનાવ્યા છે. મોટા, ખૂબ મોટું બાથરૂમ છે. જય શ્રી કૃષ્ણ. સો અત્યારે હવે આપણે ખાસ એક અપીલ કરીએ કે આ જે જગ્યા છે એ આ જગ્યા છે આપણી બાકી રાખી છે રોડ માટે. બિકોઝ ઓફ અહીંયા આપણે એક બિલ્ડિંગ બનાવવું છે વૃદ્ધો માટે અને દિવ્યાંગો માટે. સો રોડ બાદની જે આ જગ્યા બાકી રાખી છે એ છે આપણી 40 બાય 80ની જગ્યા છે. એટલે 3200 સ્ક્વેર ફીટનો આપણે ગણતરી છે કે 3 માળનું આપણે એક બિલ્ડિંગ બનાવીએ. જો આપણે કોઈ દાતા મળી જાય તો અહીંયા આગળ બીજા 200, 250, 300 વૃદ્ધો અને દિવ્યાંગો રહી શકે એવી વ્યવસ્થા થઈ શકે છે. આ બધા રૂમ પેક થઈ ગયા છે. હવે આપણા દિવ્યાંગ આશ્રમની અંદર બિલકુલ જગ્યા છે નહીં. સો આપણે તાત્કાલિક ધોરણે લગભગ 10 દિવસમાં આ કામ અહીંયા શરૂ કરવાનું છે. જો કોઈની ઈચ્છા થાય કે આપણે આખી બિલ્ડિંગ સ્પોન્સર કરવી છે તો ચોક્કસથી નીચે આપેલા નંબર પર સંપર્ક કરજો. અહીંયા જે બધા હોલ બન્યા છે એમની તમને વ્યવસ્થા બતાવું કેવી છે વ્યવસ્થા. સો આ છે આપણા મોટા મોટા હોલ. 70 ફૂટ લાંબા હોલ છે જ્યાં બધા જ આપણા વડીલો રહે છે. બધા જ બેડ પેક છે. કોઈ પણ બેડ હવે ખાલી નથી. જય શ્રી કૃષ્ણ. આ છે અમારો વિજય. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સો આજે જ રોડ બન્યો છે અને સરસ મજાનું ચોક તૈયાર થઈ ગયો છે. સો આપણે પ્રોગ્રામ કરવા હોય તો પણ આપણે કરી શકીશું અને ખૂબ વિશાળ જગ્યા આપણી પાસે ઉપલબ્ધ છે. બોલો, તમે અહીંયા આવ્યા છો? સો અહીંયા પણ બીજા 2 રૂમ બની ગયા છે, તૈયાર થઈ ગયા છે અને બીજો એક રૂમ અહીંયા આગળ તૈયાર થઈ ગયો છે. સો આ પણ હવે ભરવાની તૈયારીમાં છે, હમણાં ચાલુ કર્યું છે. સો આશા રાખીએ છીએ કે જો કોઈની ઈચ્છા થાય, આપણી પાસે અત્યારે ઘણી બધી વસ્તુઓની જરૂર છે અને ખાસ જે પાછળ જગ્યા બતાવી કન્સ્ટ્રક્શન અર્જન્ટમાં કરવું પડશે કારણ કે હવે એક જ રૂમ બાકી છે જે ભરવાની બાકી છે, જે હમણાં 2 આપણે નવા હોલ બનાવ્યા છે. સો એ બિલ્ડિંગ 3200 સ્ક્વેર ફીટના આપણે 3 માળ ગણીએ તો ઓલમોસ્ટ 10,000 સ્ક્વેર ફીટનું કામ થાય અને ખર્ચો લગભગ ગણતરી કરીએ તો 1 કરોડથી લઈને 1.25 કરોડની આસપાસમાં થઈ શકે છે. સો ત્યાં આગળ રહેવાની વ્યવસ્થા તો કરીએ તો લગભગ 250 લોકો આરામથી રહી શકે. સો કોઈની ઈચ્છા હોય તો ચોક્કસથી જણાવજો. સો થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરજો અને કેવું લાગી રહ્યું છે, ધીરે ધીરે તૈયાર થઈ રહ્યું છે આપણું ટેકો દિવ્યાંગ આશ્રમ, કેવું લાગી રહ્યું છે અચૂકથી જણાવજો. ધન્યવાદ.